નમસ્કાર દોસ્તો, આઈ હોપ તમે બધા મજામાં હશો। તો આપણો આ વિડિયોનો જે ટોપિક છે એ છે શરદ ઋતુ। શરદ ઋતુનો આપણા શરીર ઉપર પ્રભાવ અને એ પ્રભાવથી આપણા શરીર ઉપર જે અસરો થતી હોય એનાથી બચવાના ઉપાયો। તો શરદ ઋતુ એ શું છે? શરદ ઋતુ એ વર્ષા ઋતુ એટલે કે વરસાદની ઋતુ અને જે શિયાળાની ઋતુ છે એની વચ્ચેનો 2 મહિનાનો જે સમયગાળો છે એ શરદ ઋતુ છે। હવે એ શરદ ઋતુ જનરલી એટલે ઓક્ટોબર અને નવેમ્બર મહિને એમ સમજીને ચાલો। શરદ ઋતુનો પ્રભાવ શું છે આપણા શરીર ઉપર? તો કે એકવાર વરસાદની ઋતુ પૂરી થાય તો વરસાદની ઋતુમાં 2-3 મહિના સુધી શું હોય કે વાદળછાયું વાતાવરણ રહ્યું હોય, ઠંડકવાળું વાતાવરણ થોડું રહ્યું હોય, એટલે આપણા શરીરમાં જે પિત્ત દોષ છે એ ધીરે ધીરે સંચિત થયા કરે, એટલે કે એનું પ્રમાણ જે છે થોડું વધારતો હોય અને એક જગ્યાએ શાંત પડ્યું હોય। પછી જેવું વાદળ ખુલે, સૂર્યપ્રકાશ ભાદરવા મહિનામાં સૂર્યપ્રકાશના કિરણો જે છે તે એકદમ સ્ટ્રોંગ કિરણો આપણા શરીરના ઉપર પડે, એટલે શું થાય પેલું જે પિત્ત જે શાંત પડ્યું હોય એ ધીરે ધીરે વધવા માંડે અને વધતું જે છે જ્વાળામુખી જેવું સ્વરૂપ ધારણ કરી દે, એકદમ ઉગ્ર બની જાય અને એ પિત્ત દોષ જે છે તે આપણા શરીરની અંદર એના નોર્મલ જે પ્રમાણમાં રહેવું જોઈએ એના કરતા વધી જાય, ઇમ્બેલેન્સ થાય। એ જે છે એ શરદ ઋતુનો પ્રભાવ છે। ઇન શોર્ટ, શરદ ઋતુ એ પિત્તની ઋતુ છે, આપણા શરીરની અંદર પિત્ત દોષ વધવાની ઋતુ છે। તો આ ઋતુની અંદર એવા કયા રોગો છે કે જે એનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે? આપણા શરીરની અંદર પિત્ત દોષથી થનારા જેટલા પણ રોગો છે એ બધા જ રોગો આ ઋતુની અંદર, આ પીરિયડની અંદર એનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે। તો એક્ઝામ્પલ તરીકે જેમ કે સૌથી પહેલું માઇગ્રેન, માથાનો દુખાવો। ઘણા લોકોને શું તકલીફ હોય? એસિડિટી થાય, પિત્ત માથા ઉપર ચડે ને પછી માથું દુખે, પછી ઉલટી થાય એટલે સારું થઈ જાય। તો એ જે માથાના દુખાવાની જે પ્રકૃતિ છે શરીરની અંદર એ આ ઋતુની અંદર એનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે। બીજું તો કે જેને ઓલરેડી હાઇપર એસિડિટીનો પ્રોબ્લેમ હોય, પેટમાં અલ્સર હોય, આંતરડામાં અલ્સર હોય, તો એમણે પણ આ ઋતુની અંદર ખાસ ધ્યાન રાખવું, કારણ કે એમનો પ્રોબ્લેમ બી આ ઋતુમાં વધી શકે છે। પછી તો કે યુરિક એસિડનો જેને પ્રોબ્લેમ હોય તો યુરિક એસિડનો પ્રોબ્લેમ પણ આ ઋતુમાં પ્રોબ્લેમ વધી શકે છે। એ સિવાયમાં સ્ત્રીઓમાં ખાસ કરીને જેમને માસિક ધર્મની બીમારી હોય, જેમ કે ઘણાને શું હોય રતવાની બીમારી હોય, ગર્ભાશયની ગરમી જે છે ખૂબ વધારે હોય, ઓલરેડી વધારે હોય, તો એમને તો આ ઋતુની અંદર ઘણી વખત બહુ વહેલું માસિક આવી જાય, ઘણો ટાઈમ સુધી ચાલુ જ રહે માસિક, એવી બધી બીમારીઓ જે છે એ આ ઋતુમાં એનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે। પછી તો કે ખાસ કરીને જે લોકો ખૂબ માનસિક તાણ, સ્ટ્રેસમાં રહેતા હોય એને કારણે એનું એનું જે બ્લડ પ્રેશર છે એકદમ હાઈ થતું હોય, તો એવા લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે આ ઋતુમાં કે એમને પણ પિત્ત દોષ વધવાથી એમનું પિત્ત ઉપર આવે એટલે શું છે કે હાર્ટની જે દિવાલ છે એના ઉપર પ્રેશર આવે એટલે બ્લડ પ્રેશર થોડું વધવાના ચાન્સીસ રહે છે, એટલે એમણે પણ આ ઋતુમાં ખાસ ધ્યાન રાખવું। તો આવા જેટલા બી પિત્ત દોષને લગતા હોય, અમુક ચામડીના રોગો બી એવા છે કે જેમાં પિત્ત દોષ વધી જતો હોય, જેમાં બી પસ નીકળતું હોય, જ્યાં બી પરુ નીકળતું હોય, જેમ કે યુરિનમાં બી પરુ નીકળી શકે, કાનમાંથી બી નીકળી શકે, તો એવા પરુ નીકળવા વાળા જેટલા બી રોગો છે એ પણ આ ઋતુની અંદર ખાસ કરીને વધતા હોય છે। એટલે આ ઋતુમાં આ બધા જે પિત્ત દોષથી થનારા રોગો છે એ એનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે। તો હવે એના ઉપાય શું કે આ બધા રોગ અને આપણો પિત્ત દોષ શાંત રહે, આ બધા રોગો એનું ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે? તો સૌથી પહેલા હું એમ કહીશ કે અમુક વસ્તુને એવોઇડ કરવાની છે, કે જેને યુઝ કરવામાં ટાળવાની છે। ખોરાકમાં અમુક વસ્તુ છે, આપણી દિનચર્યામાં પણ થોડાક ફેરફાર કરવાના છે। તો એ 7 વસ્તુ છે કે જેને એવોઇડ કરવાની છે। સૌથી પહેલું એમાં છે દહીં છાશ। દહીં છાશ, કારણ કે ભાદરવા મહિનાની ગરમી, તડકો, એ દહીં અને છાશમાં ખટાશ વધારી દે, એ ખટાશથી આપણું પિત્ત વધે, એટલે સૌથી પહેલી વસ્તુ દહીં છાશ આ ઋતુમાં ખાસ એવોઇડ કરવાની। બીજું તો કે ગરમ મસાલાવાળી વસ્તુ આ ઋતુમાં ખાસ એવોઇડ કરવાની। ત્રીજું તળેલી વસ્તુ, ખાસ કરીને કપાસિયા તેલ અને સરસિયા તેલમાંથી જે બનાવેલી વસ્તુ છે એને તો નહીં અડવાની પણ નહીં એને। ચોથું, જે લોકો માંસાહારી લોકો છે, જે લોકો માંસનો ઉપયોગ કરતા હોય છે, ખાસ કરીને એમ નોનવેજ જે લોકો નોન વેજીટેરિયન છે એ લોકો રેડ મીટનો યુઝ સાવ જ નહીં કરવાનો આ ઋતુની અંદર। છઠ્ઠું તો કે જે લોકો આલ્કોહોલનો યુઝ કરતા હોય છે એ લોકોએ પણ આ ઋતુમાં આલ્કોહોલનો યુઝ સદંતર ટાળવો। અને સાતમું, ક્ષારયુક્ત પદાર્થ, ખાસ કરીને જેમાં ક્ષાર છે વધારે, એવા અમુક શાકભાજી જેમ કે રીંગણ છે, ટામેટા છે, પછી બટાકા છે,
મૂળા છે, પાલક છે, કઠોળમાં ચણા છે, વટાણા છે, ચોળા છે, એ સિવાયમાં તો કે બાજરો છે અનાજની અંદર ખાસ કરીને. તો આ બધી વસ્તુ જે છે એને ખાસ અવોઇડ કરવી આ ઋતુમાં. બીજી વસ્તુ કે દિનચર્યામાં પણ ખાસ ધ્યાન રાખવું, દિવસે સૂવાનું ટાળવું અને જ્યારે બી ભોજન કરો, ખોરાક લો, ખૂબ ભરપેટ ભોજન નહીં કરો, થોડું પેટ ખાલી રાખો આ ઋતુની અંદર. એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખો. હવે આ સિવાય એવા કયા કયા પ્રયોગો છે, 5 પ્રયોગો કહીશ કે જેને કરવાથી તમારું પિત્ત દોષ આ ઋતુની અંદર બેલેન્સમાં રહેશે અને રહેશે જ. તો પહેલો પ્રયોગ છે એ પાણીનો પ્રયોગ છે. પાણી કેટલું પીવું? રોજ જેનું વજન 50 થી ઉપર છે, 50 કિલોથી ઉપર છે, એને રોજ ડેઈલી 3.5 લીટર પાણી મિનિમમ પીવાનું. કેટલું? 3.5 લીટર. કોઈ અપવાદ કોઈને કોઈ બીમારી હોય કે જેમાં પાણીનું પ્રમાણ ઓછું પીવાનું છે તો એમને ધ્યાન રાખવાનું, એમના માટે આ પ્રયોગ નથી. ઘણા એવા લોકો હોય કે જેને હાર્ટનું પમ્પિંગ વીક હોય તો એને ડોક્ટર કીધું કે રોજ ખાલી 1.5 લીટર જ પાણી પીવાનું કે 1 લીટર જ પીવાનું, એનાથી વધારે નહીં પીવાનું. તો એમણે થોડું ધ્યાન રાખવાનું, એમના માટે આ પ્રયોગ નથી. પણ એ સિવાય જે લોકોને એવા કોઈ પ્રોબ્લેમ નથી તો એમને રોજ 3.5 લીટર પાણી મિનિમમ પીવું જરૂરી છે. પાણી ઉકાળેલું પીવો તો વધારે સારું. બીજો જે પ્રયોગ છે ખીરનો પ્રયોગ છે. એ તો લગભગ બધા જાણતા જ હશો. શરદ પૂનમના દિવસે આપણે દૂધ પૌવા ખાઈએ એ આપણને ખબર છે. પણ એકચ્યુઅલી એ પ્રયોગ કેવી રીતે કરવાનો છે તો શ્રાદ્ધ પક્ષથી જ ચાલુ કરી દેવાનો હોય છે. જ્યારથી શ્રાદ્ધ પક્ષ ચાલુ થાય ત્યારથી લઈને શરદ પૂનમ સુધી રોજ જ સાંજે 5 કે 6 વાગે ખીર બનાવી લેવાની, એલચી અને ખડી સાકર નાખીને. પછી એ ખીરને ચંદ્રની શીતળ છાયામાં આપણે અગાસીમાં ગમે ત્યાં મૂકી દેવાનું ઢાંકીને અને 2-3 કલાક રવા દેવાનું. પછી રાતના સૂતી વખતે 1 વાટકી જેટલી ખીર પીવાની. તો આ એક પ્રયોગ જે છે એ તમારા પિત્તને બેલેન્સમાં રાખવા માટે બહુ જ અક્ષીર પ્રયોગ છે. ત્રીજી વસ્તુ, રોજ મિનિમમ 3 ફ્રૂટ ખાવાનું રાખો. ફ્રૂટની અંદર શું ખાવ વધારે તો કે દાડમ છે, સફરજન છે, કેળા છે, ચીકુ છે, ગુલાબી છે, સાકરટેટી છે, એવા ફ્રૂટ્સ વધારે ખાવાનું રાખો. પણ મિનિમમ રોજના 3 ફ્રૂટ ખાવાનું રાખો. ચોથો પ્રયોગ કાળી દ્રાક્ષનો. સૂકી કાળી દ્રાક્ષ બજારમાં મળે જ છે. સૂકી કાળી દ્રાક્ષને રોજ 8 થી 10 દાણા લો, રાત્રે સૂતી વખતે પાણીમાં પલાળી દો 1 વાટકીમાં અને રોજ સવારે નળના કોઠે ચાવી જવાનું અને એ પાણી પણ પી જવાનું. તો આ જે છે પ્રયોગ મેં જે તમને કીધા એ 4 પ્રયોગ કીધા. હવે પાંચમો પ્રયોગની અંદર શું છે કે ખાવામાં એવી કેવા રસોનું આપણે વધારે યુઝ કરવો, કયા રસ એવા છે કે જેનો પ્રયોગ વધારે કરવાથી પિત્ત બેલેન્સમાં રહે. તો પહેલું કડવો રસ, બીજું મધુર એટલે કે ગળ્યો રસ અને ત્રીજું કષાય એટલે કે તુરો રસ. આ 3 રસનું સેવન જે છે તે સૌથી વધારે રાખવું. કડવા રસની અંદર આપણે જાણે પરવળ છે, કારેલા છે, કંટોલા છે. મધુર રસ તો કે દૂધી છે, ગલકા છે, એ વસ્તુ છે. અને થોડા તુરા રસનું યુઝ જે છે તે પણ વધારે કરવું. તુરું કોઈ પણ એ શાકમાં હોય કે કોઈ પણ આપણા અનાજમાં કે એમાં. તો આટલી બાબતો જે છે એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. પરવળનો સૂપ પણ પી શકાય. એની અંદર પરવળને બાફી લેવાના અને એનો સૂપ બનાવીને રોજ પીવાનો. તો એ પણ 1.5-2 મહિના સુધી તમે રેગ્યુલર કરી શકો. જો તમને એસિડિટી, અલ્સરનો કે એવો પ્રોબ્લેમ હોય તો એ પણ બહુ જ અક્ષીર પ્રયોગ છે. તો મિત્રો આ વિડીયોની અંદર આટલું જ. ખાસ કરીને શરદ ઋતુ શું છે, એનો શું પ્રભાવ છે, પિત્તની ઋતુ છે, પિત્ત દોષ વધે છે, એના લગતા જેટલા બી રોગો છે એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે આ ઋતુની અંદર, અને એના ઉપાયો શું એવોઇડ કરવું, શેનું સેવન કરવું એ મેં તમને સમજાવ્યું. હોપ તમને સમજાયું જ હશે બધી જ વસ્તુ. તો ધ્યાન રાખો, હેલ્ધી રહો, સ્ટે ફિટ. અને આજના વિડીયોમાં આટલું જ. તો રજા લઉં છું મિત્રો. થેન્ક યુ.